વિસાવદરમાં ભવ્ય જીત બાદ ગોપાલ ઇટાલિયા દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે દિલ્હી એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિસાવદરમાં ભાજપને હરાવીને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનું દિલ્હી એરપોર્ટ ખાતે ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમની આ ભવ્ય જીત બાદ દિલ્હીમાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગોપાલભાઈ ઇટાલિયાના આગમન સાથે જ દિલ્હી એરપોર્ટ પરિસર જીતના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। સમર્થકોએ ફૂલોના હાર પહેરાવી તેમને આવકાર્યા હતા। ગોપાલભાઈ ઇટાલિયાએ પણ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો અને વિસાવદરની જનતાનો વિશ્વાસ સાર્થક કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ જીત માત્ર ગોપાલભાઈની જ નહીં પરંતુ વિસાવદરની જનતાના પરિવર્તન અને નવા નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસની જીત છે। આ સાથે જ આગામી સમયમાં વિસાવદરના વિકાસ માટે શું યોજનાઓ ઘડવામાં આવશે તેના પર સૌની નજર રહેશે। આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।